નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા બે બંગલો લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બંગલોની વિઝિટમાં તમે એટલા મશગુલ થઈ જશો કે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જશો. તો આ ત્રણ કામ પહેલાં કરી દેજો, બરાબર. ચલો, હું તમને આખા બંગલોની વિઝિટ કરાવી દઉં છું. પાર્કિંગવાળા આ બંને બંગલો રહેવાના છે, બરાબર. હવે મિત્રો, આગળ તમને 12x50નો ફ્રન્ટ મળવાનો છે. બાકી તમે પાર્કિંગ સ્પેસ જોઈ શકો છો. અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો. અહીંયા તમને કોમન વોશરૂમ મળી જવાનું છે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. બાકી આ મળી જવાની છે તમને પાર્કિંગ સ્પેસ, જ્યાં તમે તમારું કાર, બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો, બરાબર. અને પાર્કિંગમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આમાં તમે મિત્રો 2 થી 3 કાર ઇઝીલી પાર્ક કરી શકો છો. અને આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, જેમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જવાનું છે. આ અટેચનું વોશરૂમ રહેવાનું છે. તો તમે પહેલાં વોશરૂમની સ્પેસ જોઈ શકો છો. વોશરૂમમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. તેમની બાજુમાં તમને એક અટેચ વોશ એરિયા પણ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. અહીંયાથી હવાનું વેન્ટિલેશન બી થઈ શકે છે, બરાબર. એર વેન્ટિલેશન બી થઈ શકે છે. સો તમે આ ફર્સ્ટ બેડરૂમ જોઈ શકો છો. નીચે તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. બાકી તમને પ્રોપર સ્પેસ અહીંયા પ્રોવાઈડ થઈ જવાની છે. નીચે મિત્રો એક પાર્કિંગ અને ફર્સ્ટ બેડરૂમ તમને મળી જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચલો, હું તમને હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ખૂબ જ સરસ એવા આ બંને બંગલો રહેવાના છે, બરાબર. હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે. સીડીમાં તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. આજુબાજુમાં તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપના તમને સામેનો વ્યૂ મળવાનો છે. બાકી આપણા જે બંગલો છે એનું એલિવેશન બી તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન રહેવાનું છે. ચલો, હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો એમનો લિવિંગ એરિયા, જ્યાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, અને સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરાબર. અને વેન્ટિલેશન માટે એક તમને વિન્ડો આ લિવિંગ રૂમની અંદર મળી જશે. લિવિંગ રૂમથી આગળ કિચન રહેવાનું છે, અને તેમની આગળ એક સેકન્ડ બેડરૂમ મળી જવાનું છે. એમની વિઝિટ પણ કરાવી દઈશ. પહેલાં તમે એકવાર પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ લો, બરાબર. લિવિંગ રૂમમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયાથી મિત્રો આપણે સેકન્ડ ફ્લોર પર જઈ શકીએ છીએ. તેમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું, બરાબર. હવે મિત્રો, આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. ત્યાં તમને સીડી નીચે બી તમને સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. બાકી તમે કિચનમાં બી ટાઇલ્સ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને કિચનમાં પણ લગાવેલી જોવા મળી જશે. બાકી સીડી નીચે બી જોઈ શકો છો. ફ્રીજ રાખવા માટેની સ્પેસ મળી જશે. બાકી તમારો સામાન બી તમે અહીંયા નીચે રાખી શકો છો ફર્નિચર કરાવીને, બરાબર. હવે મિત્રો, આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ. આને તમે માસ્ટર બેડરૂમ પણ કહી શકો છો, બિકોઝ આમાં તમને બાલ્કની પણ મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે, બરાબર. આ રહેવાનું છે વોશરૂમની અંદર ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. એક વેન્ટિલેશન માટે તમને નાનકડો વિન્ડો વોશરૂમમાં મળી જવાનો છે. અને આ રહેવાની છે મિત્રો બાલ્કની, સિટિંગ બાલ્કની રહેવાની છે, બરાબર. સામેનો વ્યૂ પર તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો ગ્રીનરીવાળો તમને વ્યૂ મળવાનો છે. બાકી તમે સેકન્ડ બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે આ સેકન્ડ બેડરૂમની અંદર, બરાબર. બેડ રાખતા પણ તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે આ સેકન્ડ બેડરૂમની અંદર. હવે મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને સેકન્ડ બેડરૂમ હતા. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, બરાબર. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો આ ફર્સ્ટ ફ્લોરનો, બરાબર. હવે હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું, બરાબર. અને અહીંયા પણ તમે જોઈ શકો છો. સીડીમાં તમને સારી એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને ગ્રિલિંગનું કામ પણ મિત્રો તમને ખૂબ જ મજબૂતીવાળું મળી જવાનું છે. સેકન્ડ ફ્લોર પર આપ જોઈ શકો છો બંને સાઈડ બેડરૂમ મળી જશે. અને બંનેની વચમાં તમે જોઈ શકો છો અહીંયા તમે પૂજા રૂમ અથવા તો સ્ટોરેજ રૂમ તરીકે યુઝ કરી શકો છો, બરાબર. તમારા ઉપર ડિપેન્ડ કરે છે. સામસામે બંને બેડરૂમ રહેવાના છે, જેમાંનો આ થર્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો મળવાનો છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે. બાકી તમે નીચે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને લગાવેલી જોવા મળી જશે. અને અહીંયા રહેવાનું છે મિત્રો વોશરૂમ.
અને વોશરૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરાબર. અને આ રહેવાનો છે એમનો વિન્ડો વ્યૂ પણ તમે જોઈ શકો છો, અને પ્રોપર વેન્ટિલેશન આ વિન્ડોમાંથી તમને મળી જવાનું છે, બરાબર. બાકી તમને સ્પેસ પણ સારી એવી આ થર્ડ બેડરૂમની અંદર પણ જોવા મળી જશે. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને ફોર્થ બેડરૂમ મળવાનો છે, એમની વિઝિટ હું તમને હમણાં કરાવી દઈશ. પહેલાં તમે થર્ડ બેડરૂમ એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. શ્રી બંગલોઝ કરીને આ બંને બંગલોઝ છે, બરાબર. અને 78 વારના બંને બંગલો છે, જેમાં તમને 12x50નો ફ્રન્ટ મળી જવાનો છે. ચલો પહેલાં હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ બંગલોની પ્રોપર ડિટેલ આપી દઈશ, બરાબર. હવે મિત્રો, ફોર્થ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, જેમાં તમને એક અટેચ બાલ્કની મળી જવાની છે અને વોશરૂમ મળી જવાનું છે, બરાબર. બાકી તમે આમાં પણ સ્પેસ જોઈ શકો છો, સારી એવી સ્પેસ તમને ફોર્થ બેડરૂમની અંદર પણ જોવા મળી જશે. આ રહેવાની છે મિત્રો સેટિંગ બાલ્કની, અને સામેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો વ્યૂ તમને સામેની સાઈડનો મળવાનો છે આ બાલ્કનીમાંથી, બરાબર. અને તેમની બાજુમાં તમને એક અહીંયા વોશરૂમ પણ મળી જશે, જે પણ હું તમને હમણાં બતાવી દઉં છું. અને વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો, સારી એવી સ્પેસ વોશરૂમની અંદર પણ તમને પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર. હવે મિત્રો, તમે ફોર્થ બેડરૂમનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ શકો છો. આટલી સ્પેસ તમને આ ફોર્થ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે, બરાબર. તો ચલો મિત્રો, હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યાર પછી આ બંગલોની બધી જ ડિટેલ આપી દઈશ, કિંમત, પ્રાઇસ, કોન્ટેક્ટ નંબર અને લોકેશન બધું જ તમને મળી જવાનું છે, બરાબર. અહીંયા આપ જોઈ શકો છો, ટેરેસ પર તમને સામસામે બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે. આ પાછળનું ટેરેસ રહેવાનું છે, જ્યાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બંનેની વચમાં આટલી સ્પેસ મળશે. અને આ રહેવાનું છે મિત્રો આગળનું ટેરેસ, જ્યાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર રીતે જોઈ શકો છો. શ્રી બંગલોઝ 12x50નો ફ્રન્ટ, 78 વાર, 4 BHK, બરાબર. હવે પહેલાં તો હું તમને લોકેશન જણાવી દઉં છું. તો શ્રી બંગલોઝ નિયર માસૂમ સ્કૂલ, મોટા મવા, રાજકોટમાં આ બંને બંગલોઝ આવેલા છે. અને પ્રાઇઝની વાત કરું તો ઓનર દ્વારા આ બંને બંગલોની પ્રાઇઝ 75 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ પ્રાઇસ છે, બરાબર. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.